આ વિડીયોમાં મિત્રો આપણે જોઈશું ચેપ્ટર 10 ધોરણ 12 કેમેસ્ટ્રીની અંદર હેલો આલ્કેન હેલો એરિન સંયોજનોના કેટલાક ગુણધર્મો અને ત્યારબાદ તેના બનાવટો. પહેલાં એનો ધ્રુવીય સ્વભાવ વિશે ચર્ચા કરીશું, ત્યારબાદ હેલોજનયુક્ત સંયોજનોની બનાવટ જોઈશું અને પછી એના રાસાયણિક ગુણધર્મો જોઈશું. ઠીક છે બેટા. સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે હેલોજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધુ છે. એક્સ તરીકે તમે શું લઈ શકો છો? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હેલોજન, જેની વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે બંધના ઇલેક્ટ્રોન તે પોતાના તરફ ખેંચે છે અને એટલે આ બંધ કેવો છે? ધ્રુવીય સહસંયોજક બંધ. હેલોજન પાર્શિયલ નેગેટિવ, કાર્બન પાર્શિયલ પોઝિટિવ વીજભાર ધરાવે છે. હવે આપણને ફિઝિક્સમાં અને કેમેસ્ટ્રીમાં બંનેમાં એક વખત ભણવામાં આવેલું છે. કેમેસ્ટ્રીની અંદર 11માં અને ફિઝિક્સમાં પણ આવ્યું હશે કે મ્યુ દ્વિધ્રુવીય ચાક માત્રા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ આર. ઇંગ્લિશમાં કહીએ તો ડાયપોલ મોમેન્ટ, ઇલેક્ટ્રિકલ ડાયપોલ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ. ઠીક છે, જે એક સદિશ રાશિ છે. હવે એટલા માટે જો આપણે વીજભારની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત ઋણીય છે, તો કાર્બન ફ્લોરિન બંધ સૌથી વધારે ધ્રુવીય આવવો જોઈએ. પરંતુ અહીં કાર્બન ફ્લોરિન નહીં, કાર્બન ક્લોરિનને મેં સૌથી વધારે ધ્રુવીય બતાવ્યો છે. દ્વિધ્રુવીય ચાક માત્રાનો ક્રમ એટલે કે સૌથી વધુ ધ્રુવીય કોણ? તો એ કાર્બન ક્લોરિન. કોના કરતાં વધારે? કાર્બન ફ્લોરિન કરતાં વધારે. આ ક્રમ આમ આગળ આવવું જોઈતું હતું, પરંતુ અહીંયા ડિસ્ટન્સ પણ અગત્યનો ભાગ ભજવે છે. એટલે ક્યુ ઇન્ટુ આર બંનેનો જ્યારે ગુણાકાર કરીએ તો કોણ વધારે છે? કાર્બન ક્લોરિનનો. કેમ કે સાઇઝની દ્રષ્ટિએ જોવા જઈએ તો ફ્લોરિન કરતાં ક્લોરિન સહેજ મોટું છે. હા, પછી આ લોકોમાં તો ક્યુની વેલ્યુ ઘણી નાની થઈ જાય છે, એટલે ગુણાકાર બાય ડિફોલ્ટ નાનો થઈ જશે. સમજ પડે છે? એટલે અહીંયા અપવાદ છે સહેજ, એ યાદ રાખજો ક્રમ બાળકો. બીજું, દ્વિધ્રુવીય ચાક માત્રાનો ક્રમ CH3Cl ગ્રેટર દેન CH2Cl2 ગ્રેટર દેન CHCl3 ગ્રેટર દેન CCl4. એટલે કે ક્લોરોમિથેનની વધારે, ડાયક્લોરોમિથેનની એનથી ઓછી, ક્લોરોફોર્મની એના કરતાં ઓછી અને ટેટ્રાક્લોરોમિથેનની એનથી ઓછી, અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કેમ? કેમ કે સદિશ સરવાળો થશે બેટા. અહીંયા જેમ કે CH3Clની વાત કરું ને, તેમાં કાર્બન હાઇડ્રોજનના કારણે એટલી વિદ્યુત ઋણતા નથી અને કાર્બન ક્લોરિનના કારણે પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા આ એક જ દિશામાં હશે. જ્યારે અહીંયા CH2Cl2માં શું થશે? જોજો, અહીંયા ધ્યાન આપજો. એમાં 2 ક્લોરિન પરમાણુઓ છે. આપણને એવું લાગે કે એંગલ નજીક નજીક છે. ના, આ એંગલ વધુ હશે બેટા. કેટલો હશે? 90 ડિગ્રીથી મોટો, 109 ડિગ્રીની આસપાસ હશે એપ્રોક્સિમેટલી. 109 ડિગ્રી. એટલે આ બંને એકબીજાનો શું કરશે? વિરોધ કરશે, એવું કહી શકાય. આ બંનેનો જે સરવાળો છે, સદિશ સરવાળો, એ ઇન્ડિવિઝ્યુઅલ એક દ્વિધ્રુવીય ચાક માત્રા કરતાં કેવો હશે? ઓછું હશે. અને એ જ રીતે અહીંયા 3 ક્લોરિનનો સદિશ સરવાળો ઇન્ડિવિઝ્યુઅલ એક કાર્બન ક્લોરિન બંધ કરતાં કેવો હશે? નાનો. કેમ કે જો આ એક આ બાજુ, એક આ બાજુ, એક નીચે, એટલે આ બંને એકબીજાને શું કરશે? કેન્સલ. ત્રણેય એકબીજાને ટોટલ 0 તો નહીં કરી નાખે, પરંતુ ઇન્ડિવિઝ્યુઅલ કાર્બન ક્લોરિન બંધ કરતાં અહીંયા ધ્રુવીયતા થોડી ઓછી હશે. અને જ્યારે ચારેય ક્લોરિન હશે ત્યારે તો શું થઈ જશે? દ્વિધ્રુવીય ચાક માત્રા 0 થઈ જશે. બધાનો સદિશ સરવાળો 0 થઈ જશે. ઠીક છે. અને એ જ રીઝન અહીંયા પણ છે. અહીંયા પણ એ જ રીઝન કે અહીંયા સદિશ સરવાળો, જો ઓર્થોની અંદર સદિશ સરવાળો વધારે, મેટામાં થોડો એકબીજાનો વિરોધ કરશે અને પેરામાં તો ટોટલી એકબીજાનો વિરોધ કરશે. અહીંયા સદિશ સરવાળાની પરિણામી દિશા નીચેની તરફ હશે. ઠીક છે. પણ અહીંયા શું થશે? સદિશ સરવાળાની દિશા એકબીજાને શું થઈ જશે? નાબૂદ થઈ જશે. એટલે આ છે સિસ અને આ છે ટ્રાન્સ. સિસ 2,3 ડાયક્લોરોબ્યુટવીન અને આ છે ટ્રાન્સ 2,3 ડાયક્લોરોબ્યુટવીન. તો બેટા આ બધા MCQ માટે કામના મુદ્દા છે. પછી આગળ જઈએ, આપણે બનાવટ તરફ જઈએ હવે. ત્યારબાદ બેટા આપણે જોઈએ એની હેલોજનયુક્ત સંયોજનોની બનાવટ. સૌથી પહેલી રીત છે આલ્કોહોલમાંથી. આલ્કોહોલમાંથી અલગ અલગ રીતે બનાવે. એમાંય પહેલી મેથડ છે આલ્કોહોલ વત્તા PCl5 અથવા PX3 મતલબ PCl3 અથવા PBr3 અથવા Br2 અને I2. ઓકે. અને રેડ ફોસ્ફરસ. બીજું છે થાયોનિલ ક્લોરાઇડ અને એના પછી છે
NaBr વત્તા H2SO4. આ બધાની અંદર કોમન એક જ વસ્તુ થશે, ROH આલ્કોહોલમાંથી OH સમૂહ નીકળી જશે અને હેલોજન આવી જશે. ઠીક છે બેટા. PI3 ડાયરેક્ટ એટલા માટે નહીં વાપરે કે PI3 એ અનસ્ટેબલ કમ્પાઉન્ડ છે, એટલે I2 વત્તા રેડ ફોસ્ફરસ વાપરીએ એ વધારે સારું પડે. ઠીક છે. હવે અહીંયા તમારે જો આને યાદ રાખવી હોય તો એવી રીતે યાદ રાખી શકો છો કે ROH વત્તા PCl5 આ બેની પ્રક્રિયા આપણે કરાવીએ, ROH અને PCl5, તો PCl3 Cl અને Cl થઈ ગયું PCl5. હવે RClનું સંગમ કરાવી દઈએ એટલે શું બની ગયું? આલ્કાઇલ ક્લોરાઇડ. POCl3 બની ગયું અને HCl. ઠીક છે. પછી PX3 PCl3 અથવા PBr3 હોય એમાં રહેલા ત્રણેય એક્સનો વિસ્થાપન 3 OH સમૂહ દ્વારા થશે, એટલે પ્રારંભિક આપણને મળશે શું? આ રીતના. અને પછી એની પુનઃરચના થઈને ફોસ્ફરસ એસિડ અથવા ઓર્થોફોસ્ફરસ એસિડ આપણને મળશે H3PO3. આમાં ડાયરેક્ટ યાદ રાખવાનું, 2 હેલોજન એટમમાંથી એક હેલોજન પરમાણુ R સાથે જોડાયો અને બીજો હેલોજન પરમાણુ OH સાથે જોડાયેલો, એટલે HOX. ઓકે. અને પછી પાછું એમાંથી HX બની જશે, O નીકળી જશે. SOCl2માંથી 2 Clમાંથી એક Cl R સાથે જોડાશે, એક Cl H સાથે જોડીને HCl બનાવશે, રહ્યો O SO સાથે જોડીને SO2 બનાવી દેશે. અહીંયા તમે આવું વિચારી શકો છો કે NaBrમાંથી Br અંદર જોડાયો R સાથે, H આખો OH અહીંયાથી HOH સાથે જોડાશે, OH માઇનસ અને H જોડાઈને શું બનાવે છે? H2O. અને સોડિયમ અને બાયસલ્ફેટ સાથે જોડાઈને સોડિયમ બાયસલ્ફેટ બનશે. ઠીક છે બેટા. તો આ બધી રહી છે એની બનાવટની 2 રીતો. આલ્કોહોલમાંથી 2 રીત ભણ્યા. આ બધી રીતોમાંથી આ રીત સૌથી શ્રેષ્ઠ એટલા માટે ગણી શકાય કેમ કે એમાંથી મળતી આડપેદાશ જે છે તે વાયુ સ્વરૂપે હોવાથી ઉડી જશે અને આ આપણને એક્વેસ સ્વરૂપમાં મળશે, આલ્કાઇલ ક્લોરાઇડ. ઠીક છે. ત્રીજી મેથડ છે આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા, HX સાથે પ્રક્રિયા. એમાં આલ્કોહોલ જો પ્રાથમિક અથવા દ્વિતીયક હોય એની HCl ગેસ એટલે કે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરાવીએ, નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં ત્યારે ગરમીની જરૂર પડશે તો Cl જોડાશે R સાથે, OH અને H બનાવશે H2O. ઠીક છે. પરંતુ જો તૃતીયક આલ્કોહોલ હશે તો HCl ગેસ લઈશું તો પ્રક્રિયા થશે જ, પણ તમે HCl ગેસના બદલે સાંદ્ર HCl લઈને પણ આ પ્રક્રિયા કરાવી શકો. મતલબ ઉપરવાળા કરતાં તૃતીયક આલ્કોહોલમાં પ્રક્રિયા કેવી થઈ? થોડી સહેલી રીતે. તમે જોઈ શકો છો અહીંયા ઉદ્દીપકમાં લખ્યો છે, અહીંયા નીચે ઉદ્દીપક લખ્યો નથી. એનો મતલબ આ પ્રક્રિયાની સક્રિયતા છે 3 ડિગ્રી આલ્કોહોલ ગ્રેટર દેન 2 ડિગ્રી આલ્કોહોલ ગ્રેટર દેન 1 ડિગ્રી આલ્કોહોલ. ઠીક છે. લ્યુકાસ કસોટીમાં સાંદ્ર HCl વાપરવામાં આવે છે, આલ્કોહોલ વત્તા સાંદ્ર HCl. એમાં નિર્જળ ZnCl2 ઉદ્દીપક વાપરવામાં આવે છે. તો નિપજમાં ઉપર થયું એના જેવું જ, પરંતુ આ લ્યુકાસ કસોટી શેના માટે વપરાય? તો કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલનો ભેદ પારખવા વાપરી શકાય. જો પ્રક્રિયક તરીકે તૃતીયક આલ્કોહોલ હશે તો ત્વરિત તેલ બિંદુઓ મળશે. દ્વિતીયક આલ્કોહોલ હશે પ્રક્રિયક તરીકે તો 5 મિનિટ બાદ દ્રાવણ દૂધિયા રંગનું બનશે. અને જો પ્રાથમિક આલ્કોહોલ પ્રક્રિયક તરીકે હોય તો લાંબા સમય બાદ પણ દ્રાવણ પ્રક્રિયા થયા વગરનું ચોખ્ખું રહેશે, કેમ કે અહીંયા મેં HCl સાંદ્ર વાપર્યો છે, તાપમાન નથી વાપર્યું, એટલે પ્રાથમિક આલ્કોહોલમાં પ્રક્રિયા લગભગ ન બરાબર થશે. ઠીક છે બેટા. આ થયું HCl સાથે પ્રક્રિયા થઈ અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ પ્રક્રિયકો સાથે. ત્યારબાદ એની જ અંદર ત્રીજા નંબરની પ્રક્રિયામાં જ આપણે HCl તો જોયું, હવે HBr અને HIની વાત કરીએ. HBr યુઝ કરવો હોય ત્યારે ZnCl2ની જરૂર નથી પડતી, ઇવન HI વખતે પણ ZnCl2ની જરૂર નથી પડતી. HBrમાં 48% સાંદ્ર HBrનું દ્રાવણ લીધું, આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાઈ, Br જોડાયો R સાથે, આલ્કાઇલ શૃંખલા સાથે, એટલે RBr, આલ્કાઇલ બ્રોમાઇડ અને H2O. HI જ્યારે તમે વાપરતા હોય ત્યારે H3PO4 અને KIમાંથી HI ત્વરિત ઉત્પન્ન થાય છે અને ત્વરિત ઉત્પન્ન થયેલો HI આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે છે. ખ્યાલ આવે છે બાળકો? આમાંથી ત્વરિત
ઉત્પન્ન થયેલો HI દ્રાવણમાં તમે શું લીધું હશે, H3PO4 ફોસ્ફરિક એસિડ અને KI પોટેશિયમ આયોડાઇડ, એમનામાંથી ઉત્પન્ન થયો HI અને એ HI આલ્કોહોલનું કરી નાખ્યું. શું કરી નાખ્યું? વિસ્થાપન. હા, H3PO4 વાપરવાનો, પણ H2SO4 નહીં ચાલે અહીંયા, કેમ કે H2SO4 હશે ને તો KIમાં રહેલા આયોડિન I- આયોડાઇડનું I2 માં રૂપાંતર કરી નાખશે, ઓક્સિડેશન કરી નાખશે. તેથી આપણે અહીંયા H3PO4 વાપરીશું. બીજું, આ જે પ્રક્રિયાઓ જોઈ ને HCl, HBr, HI એટલે HX, એની પ્રક્રિયા આપણે ફિનોલિક OH સાથે કરાવીએ તો એ થતી તે ખાલી આલ્કોહોલિક એલિફેટિક કાર્બન સાથે જોડાયેલા OHનું સરળતાથી વિસ્થાપન કરાવી શકે છે, પરંતુ એરોમેટિક વલય સાથે જોડાયેલા OH, જેને ફિનોલિક OH કહીએ, તેનું વિસ્થાપન કરી શકતો નથી. કારણ કે ફિનોલિક OHમાં શું હોય? સંસ્પંદન થતું હોય છે, અને સંસ્પંદનના કારણે આ કાર્બન ઓક્સિજન બંધ આંશિક કેવો હોય છે? ડબલ બોન્ડ. અને એ આંશિક દ્વિબંધ બનવાને કારણે આ બંને તોડવો કેવો બને? થોડો મુશ્કેલ. ખ્યાલ આવે છે બેટા? આ ખોટો એરો કર્યો છે, એરો આમ આવવો જોઈએ. ઓક્સિજનના ઇલેક્ટ્રોન કોના તરફ શિફ્ટ થશે? બેન્ઝીન વલય તરફ. ઓકે, કેમ કે OH સમૂહ ઓર્થોપેરા નિર્દેશક છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ થયો કહેવાય. આ R પ્લસ અસર થઈ કહેવાય. ઓકે, અને સંસ્પંદનના કારણે અહીંયા ડબલ બોન્ડ બની ગયો, તેને તોડવો કેવો છે? મુશ્કેલ. ખ્યાલ આવે છે બેટા? તમારા રેફરન્સ બુકની અંદર આ વસ્તુ આપેલી છે, પેજ નંબર 12 ઉપર, પેજ નંબર 27 ઉપર, ક્વેશ્ચન નંબર 27, પેજ નંબર 12, ક્વેશ્ચન નંબર 27. ઓકે, પણ એ એવો પ્રશ્ન થિયરીમાં કદાચ ના આવે, પણ MCQ માટે યાદ રાખવાનો લોજિક. અને ઉપરની બધી પ્રક્રિયાઓ જે ભણાઈ તે તો પ્રક્રિયા પૂર્ણ કરવામાં પણ આવી શકે, 2 માર્ક 3 માર્કમાં પણ આવી શકે. ઠીક છે? તો આ પહેલી બનાવટ આપણે શેમાંથી જોઈ? આલ્કોહોલમાંથી. એના પછી નેક્સ્ટ મેથડ જોઈએ આપણે બીજા નંબરની, આલ્કેનમાંથી. આલ્કેનનું હેલોજિનેશન કરીશું આપણે. આ પ્રક્રિયા મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા છે. 11મા ધોરણમાંની ક્રિયાવિધિ આવી ગઈ હતી. હેલોજનનું મુક્ત મૂલકોમાં રૂપાંતર થશે. ફ્લોરિન F2 હશે તો એમાં તમારે ગરમીની કે કોઈ ઉર્જાની જરૂર નહીં પડે. Cl2Br2 I2માં તમારે ઉર્જાની જરૂર પડશે, ગરમીની અથવા સૂર્યપ્રકાશની. તો સૂર્યપ્રકાશની હાજરીમાં શું થયું? વિખંડન થયું Cl2નું. ધારો કે 2 Cl મુક્ત મૂલકો બન્યા. હવે એમાંથી એક મુક્ત મૂલકે આલ્કેન, જેમ કે CH3H એટલે CH4 મિથેન હોય, મિથેનમાંથી એક હાઇડ્રોજન નીકાળી દીધો, મિથેનમાંથી હાઇડ્રોજન નીકળી ગયેલો, બન્યું શું? CH3 મિથાઇલ મુક્ત મૂલક. એ હવે મિથાઇલ મુક્ત મૂલક છે, અગાઉથી હેલોજન મુક્ત મૂલક બી હતો, એ બે જોડાય તો બની શકે છે RX. અને જો 2 R મુક્ત મૂલકો જોડાય તો એક હાયર આલ્કેન બની શકે છે, અને 2 હેલોજન જોડાય મુક્ત મૂલકો તો X2. પણ આપણે કઈ નિપજ જોઈએ છે? RX. ઠીક છે ને? એટલે અહીંયા અલ્પ માત્રામાં શું મળશે? હાયર આલ્કેન પણ મળશે. હવે અહીંયા મિકેનિઝમ તમને કોઈ પૂછવાનું નથી, કદાચ MCQ માટે કામનો. બાકી મેઇન વસ્તુ બનાવટ છે જે ચોપડીમાં આપેલી છે. F2 હોય તો કોઈ ગરમી, કોઈ ઉદ્દીપક તાપમાનની જરૂર નહીં પડે, કેમ કે સક્રિય છે એટલા માટે. Cl2 કે Br2 હોય તો સૂર્યપ્રકાશ અથવા ગરમીની જરૂર પડશે. 2 હેલોજન પરમાણુમાંથી એક હેલોજન પરમાણુ અંદર ગયો અને હાઇડ્રોજન સાથે બીજો હેલોજન પરમાણુ જોડાઈને HX બનાવ્યો. ઠીક છે? I2 જ્યારે ઉમેરતા હોય ત્યારે પ્રક્રિયા રિવર્સિબલ થાય છે, મતલબ એ HIનું વળી પાછું I2માં રૂપાંતર થાય છે. ખ્યાલ આવે છે? અને આલ્કેન સાથે જ્યારે આયોડિન ઉમેરતા હોય ત્યારે HiO3, HNO3 કે HGO જેવા ઓક્સિડેશન કરતાં અંદર ઉમેરવામાં આવે છે, કે જે ઉત્પન્ન થતાં HIનું વળી પાછું વિઘટન કરીને I2 ઉત્પન્ન કરે છે, જેથી પ્રક્રિયા વધુને વધુ ક્યાં જાય? ફોરવર્ડ જાય. આ પ્રક્રિયામાં નિપજની સ્થાયીતા તૃતીયક આલ્કાઇલ હેલાઇડની વધારે, દ્વિતીયકની ઓછી, પ્રાથમિકની ઓછી. એટલે જ્યાં એક જ નિપજ મળવાની ચાન્સીસ હોય તો પ્રોબ્લેમ જ નથી. ધારો કે હું આની અંદર હેલોજન ઉમેરું, બરાબર છે, તો શું થશે? CH3X વત્તા HX. પછી આગળ પણ રિએક્શન થઈ શકે, CH2X2, CHX3, CX4 એવું પણ બની શકે. ઇથેનમાં પણ એક જ નિપજ મળશે. ઇથેનની પણ હેલોજન સાથે પ્રક્રિયા કરાવીશું ડાય હેલોજન સાથે તો એક જ નિપજ મળશે. ક્લોરોઇથેન, બ્રોમોઇથેન, આયોડોઇથેન, ફ્લોરોઇથેન. ઠીક છે? પરંતુ જો પ્રોપેન આપણે ઉમેર્યો હોય
तो अहींया बे अलग अलग निपजो मळवानी संभावना छे बेटा। एक द्वितीयक प्रोपाइल हेलाइड અને બીજું પ્રાથમિક પ્રોપાઇલ હેલાઇડ। ઠીક છે, એમાંથી આ દ્વિતીયકવાળી નિપજ વધુ પ્રમાણમાં મળશે અને આ ઓછી માત્રામાં મળશે। કેમ? દ્વિતીયકની સ્થાયીતા વધારે પ્રાથમિક કરતાં। અને જો કદાચ બે ઓપ્શન હોત, દ્વિતીયક તૃતીયક પ્રાથમિક બંને ઓપ્શન હોત, ત્રણેય ઓપ્શન હોત, તો તૃતીયકનો ચાન્સ વધી જાત। ખ્યાલ આવે છે બેટા? સપોઝ આવું પૂછ્યું હોત તો શું થાત વિચારીએ। CH2CH3 અને આની પ્રક્રિયા સેમ હેલોજન સૂર્યપ્રકાશની હાજરીમાં, તો નિપજ આપણને કઈ મળે? આ હાઇડ્રોજન સાથે જોડાય ને હેલોજન, આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને પહેલાં, તો આપણને પ્રાથમિક હેલાઇડ નિપજ મળે। પણ અહીંયા જોડાશે ને હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને અગર, તો જે નિપજ મળીને તે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ થઈ અથવા દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ થઈ। આ દ્વિતીયક બેન્ઝાઇલિક, ઠીક છે? તો દ્વિતીયક મળવાના ચાન્સીસ વધારે પ્રાથમિક કરતાં। ત્યારબાદ જે મેથડ છે ત્રીજા નંબરની, આલ્કીન સંયોજનોમાંથી। આલ્કીન સંયોજનોમાંથી બે રીતે આપણે હેલાઇડ નિપજ બનાવી શકીએ, હેલોજનયુક્ત નિપજ બનાવી શકીએ। પહેલું, ડાયહેલોજન સાથે પ્રક્રિયા, Cl2Br2 I2F2 વગેરે સાથે ડાયરેક્ટ પ્રક્રિયા કરાવીએ તો શું થાય? અને બીજું HX હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા, ઓકે, HCl HBr HI સાથે પ્રક્રિયા કરે તો શું મળે? પહેલી પ્રક્રિયા છે X2 સાથે પ્રક્રિયા, ડાયહેલોજન સાથે પ્રક્રિયા CCl4ની હાજરીમાં કરવામાં આવશે। અહીંયા પાઈ બંધ તૂટશે અને બે હેલોજન પરમાણુઓ અલગ અલગ કાર્બન પર પાસના બે કાર્બન પર જોડાઈ જશે સિગ્મા બંધથી, ઠીક છે? અને જે નિપજ મળી એ શું છે? વિસિનલ ડાયહેલાઇટ, ઓકે। જો બ્રોમિન લીધો હોય, અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે તો તે રીતે થાય, ક્લોરિન હતો એ રીતે થાત, ઓકે। બીજું છે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા। હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયામાં પણ એ જ થશે, પાઈ બંધ તૂટશે, એક કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે, બીજા સાથે એક્સ જોડાશે અને નિપજ મળી। આ પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે એક જાતની। ઇથિનમાંથી આપણને, અહીંયા ધારો કે મેં HCl લીધો હોત તો ક્લોરો ઇથેન મળતું, બ્રોમિન હોત, HBr હોત તો બ્રોમો ઇથેન। હવે આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એ વળી પાછું શું છે જુઓ, અહીંયા ધ્યાન આપજો। આ ઇથિનમાં પહેલો હુમલો કરશે H+, ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોફાઇલ જેને કહીએ આપણે। ઇલેક્ટ્રોન અનુરાગી પાઈ બંધ પર એટેક કરશે, પાઈ બંધ લેવાના ચક્કરમાં એ ઇથિન પર હુમલો કરશે। બેમાંથી ગમે તે કાર્બન પર તમે જોડી શકો છો એને। ધારો કે મેં એને ડાબી બાજુ જોડ્યો તો જમણી બાજુવાળો પ્લસ બન્યો, અગર મેં એને જમણી બાજુ જોડ્યો હોત તો ડાબી બાજુવાળો કાર્બન પ્લસ બનતો। વસ્તુ તો એક જ છે બંને, એટલે આ બન્યો કાર્બોકેટાયન। અને હવે આ કાર્બોકેટાયન સાથે શું જોડાશે બેટા? નેગેટિવ આયન X-1, X-1 નેગેટિવ આયન અહીંયા જોડાઈ જશે અને આપણને નિપજ મળશે CH3CH2X। આ મિકેનિઝમ 11મા ધોરણમાં આવી ગઈ હતી। એના પછીની જે પ્રક્રિયા છે આપણે જોયું અને એમાં જ હું તમને સમજાવું ડિટેલમાં। ઇથિનમાંથી હમણાં થોડીક વાર પહેલા આપણે શું બનાવ્યું હતું? હેલો ઇથેન, ક્લોરો ઇથેન, બ્રોમો ઇથેન, આયોડો ઇથેન। ત્યારે એક જ નિપજ મળવાના ચાન્સીસ હતા કેમ કે બંને બાજુના કાર્બન સરખા હતા। પરંતુ અહીં આ ત્રણેય જે અહીંયા અણુઓ લખ્યા છે પ્રક્રિયકના, તે ત્રણેયની અંદર ડબલ બોન્ડની બંને બાજુએ કાર્બન સંખ્યા સરખી નથી, એટલે અસમમિતીય આલ્કીન। બીજું, અહીંયા ડબલ બોન્ડને છેડા ઉપર બતાવ્યો છે, મતલબ ટર્મિનલ પોઝિશન પર। અસમમિતીય આલ્કીનમાં માર્કોનિકોવ પાલન થાય, પ્રતિ માર્કોનિકોવનું બી પાલન। ક્યારે માર્કોનિકોવ થાય? ત્યારે પેરોક્સાઇડ ઉદ્દીપક ન વાપરે। HCl પણ લઈ શકાય, HBr પણ લઈ શકાય, HI પણ લઈ શકાય। અને પ્રતિ માર્કોનિકોવ અનુસાર જો નિપજ મેળવવી હોય તો HBr માત્ર ચાલશે, ત્યાં HCl કે HI નહીં ચાલે અને પેરોક્સાઇડ ઉદ્દીપક લેવો પડે। ખાલી HCl કે HBr કે HI લીધું હોય તો માર્કોનિકોવ અને પેરોક્સાઇડ ઉદ્દીપક અને HBr લીધું હોય તો પ્રતિ માર્કોનિકોવ। માર્કોનિકોવનો નિયમ શું છે? HX માંથી વધુ વિદ્યુતઋણીય ભાગ X- દ્વિબંધ ધરાવતા બે કાર્બન પૈકી ઓછા હાઇડ્રોજન ધરાવતા, એટલે કે વચ્ચેવાળા કાર્બન પર કોણ જોડાશે? હેલોજન, અને ટર્મિનલ પોઝિશન પર H જોડાશે। આ પ્રક્રિયાની ક્રિયાવિધિ 11મા ધોરણમાં આવી ગઈ છે, ડિટેલમાં અત્યારે ચર્ચા નથી કરતા, પરંતુ શોર્ટમાં સમજાવી દઉં તો H+ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પહેલા હુમલો કરશે,
અને બનાવશે દ્વિતીય કાર્બોકેટાયન અને બીજા નંબરના કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે. ઠીક છે બેટા. પરંતુ પ્રતિમાર્ગમાં નિકોસમાં એના કરતા ઊંધું થાય. 1 બ્રોમોપ્રોપેન મુખ્ય રિવટ તરીકે મળે. 1 બ્રોમોપ્રોપેન મુખ્ય રિવટ. ઠીક છે બેટા. હવે જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, યોગશીલ પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન ને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ. પાઈ 1 સુધી નવા બે સિગ્મા 1 બને અને યોગશીલ પ્રક્રિયા કહેવાય. વિસ્થાપન જો આલ્કેનમાં કરે તે વિસ્થાપન, આલ્કીનમાં બંને પ્રક્રિયાઓ યોગશીલ જ છે. હવે આ જે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં H+ સ્થાનાંતર અથવા તો H+ નહીં, H- H સ્થાનાંતર, હાઇડ્રોજન સ્થાનાંતર અથવા તો મિથાઇલ સ્થાનાંતર, મિથાઇલ શિફ્ટિંગ ના ઉદાહરણ. આ ઉદાહરણની અંદર તમને સમજાવું. જો પહેલો હુમલો કોણ કરશે? HCl, HBr, Ha માંથી H+ અને H+ જે પહેલો હુમલો કરશે ટર્મિનલ પોઝિશન પર જોડાશે, જેથી આપણને દ્વિતીય કાર્બોકેટાયન પ્રારંભિક તબક્કામાં દ્વિતીય કાર્બોકેટાયન અહીંયા પણ એવું પ્રક્રિયા જે છે 3,3-dimethyl butadiene, અહીંયા 3,3-methyl butadiene, એમાંથી આ રીતે આપણે દ્વિતીય કાર્બોકેટાયન મળશે. હવે દ્વિતીય કાર્બોકેટાયન ની અંદર ફેર ગોઠવણી થશે, હાઇડ્રોજન સ્થાનાંતર થશે. કેમ કે જે કાર્બન પ્લસ છે કાર્બોકેટાયન તેની બાજુવાળો આ કાર્બન એ હાઇડ્રોજન નું શિફ્ટિંગ કરાવી શકે છે. હાઇડ્રોજન માઇનસ ને ઇલેક્ટ્રોન લઈને શિફ્ટ થશે, એટલે પ્લસ ચાર્જ જમણી ડાબી સાઈડ આવી ગયો. પ્લસ ચાર્જ ક્યાં ગયો? ડાબી સાઈડ. હાઇડ્રોજન બહુ જમણી થઈ. ઠીક છે બેટા. પછી then next અહીંયાથી કરે કોણ જોડાશે? X માઇનસ Cl માઇનસ Br માઇનસ I માઇનસ. અને આપણને એઝ અ મુખ્ય નિપજ તરીકે 2 હેલો અથવા 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન ક્લોરો બ્રોમો આવી પાડો. એટલે આ થશે મુખ્ય નિપજ. આવું કેમ થયું? કેમ કે દ્વિતીય કાર્બોકેટાયન શું બની ગયો? તૃતીય કાર્બોકેટાયન બની ગયો. જે વધારે થાય એટલે અહીંયા હાઇડ્રોજન જોડાઈને જે નિપજ મળે તે ગૌણ પ્રમાણમાં, એટલે કે 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન ગૌણ પ્રમાણમાં અને 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન વધુ પ્રમાણમાં. તે જ રીતે અહીંયા મિથાઇલ શિફ્ટિંગ, હાઇડ્રોજન સ્થાન, મિથાઇલ સ્થાન ઉપરવાળા કેસમાં હાઇડ્રોજન સ્થાન, અહીંયા મિથાઇલ સ્થાનાંતર થશે. મિથાઇલ કાર્બનની ડાબી બાજુ 3 કાર્બન છે. આ કાર્બન 3 મિથાઇલ છે. કોઈ પણ એક મિથાઇલ પોતાના ઇલેક્ટ્રોન સાથે અહીંયા શિફ્ટ થઈ જશે, જેથી પોઝિટિવ ચાર્જ લેફ્ટ સાઈડ શિફ્ટ થયો, મિથાઇલ રાઈટ સાઈડ શિફ્ટ થયો અને આ મિથાઇલની સાથે કોણ જોડાઈ જશે? હવે હાઇડ્રોજન જોડાઈ જશે. આપણને નિકલ મળી જશે CH3, પછી CH, અહીંયા CH3, નીચે CH3 અને અહીંયા X. चलावे बेटा, बात की गहराई को समझ रहे हो? ठीक है. तो ये जो लास्ट के जो दो रिएक्शन है ना, वो एमसीक्यू के लिए काम करें. ये ऊपर वाला टेक्स्ट बुक में दिया है. ठीक है. એના પછી ટેક્સ્ટ બુકમાં આપેલી 5 પ્રક્રિયાઓમાંથી ચોથી પ્રક્રિયા આપણે જોઈએ. છેલ્લી પ્રક્રિયા સિલેબસની 5મી પ્રક્રિયા જે હેલો વેરીની બનાવટ છે તે સિલેબસમાંથી નીકળી ગઈ છે. હવે ચોથી બનાવટ છે હેલોજન વિનિમય દ્વારા. એટલે અગાઉથી તમારા સંયોજનમાં હેલોજન છે ઓલરેડી, તેનું વિસ્થાપન કોણ કરશે? આયોડાઇડ અથવા ફ્લોરાઇડ. પણ એ હેલાઇડ સંયોજન શું હોવું જોઈએ? કાં તો ક્લોરાઇડ હોવું જોઈએ, કાં તો બ્રોમાઇડ વાળું. હવે જો તમારે આયોડીન અંદર દાખલ કરવો છે, આયોડાઇડ વડે વિસ્થાપન કરાવવું છે, તે પ્રક્રિયાનું નામ છે ફિન્કલ સ્ટેઇન પ્રક્રિયા. નિપજમાં આપણે આલ્કાઇલ આયોડાઇડ મળશે. એમાં શું ઉમેરવાનું હોય છે? શું લેવાનું હોય છે? આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ
એ સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો આયોડિન જશે અંદર, X આવશે બહાર અને આ જે મળશે એને X એ દ્રાવક તરીકે તમે જે એસિટોન લીધું છે શું એસિટોન ડ્રાય એસિટોન લિક્વિડ સ્વરૂપમાં તેમાં સોડિયમ હાઇડ્રાઇડ અદ્રાવ્ય હોય છે ઓક્સિજન સ્વરૂપ હોય છે ગાડીને દૂર કરી નાખવામાં આવે જેની પ્રક્રિયા વધુ ક્યાં જાય ફોરવર્ડ દિશામાં જાય. પછી છે સ્વાર્ટ પ્રક્રિયામાં ધાત્વિક ફ્લોરાઇડ વાપરવામાં આવે છે. ધાત્વિક ફ્લોરાઇડ સિલ્વર ફ્લોરાઇડ અથવા મર્ક્યુરી ફ્લોરાઇડ CuF2 અથવા SbF3 પણ વાપરી શકાય. અહીંયા RX માં F માઈનસ અંદર જશે X માઈનસ બહાર આવશે તો વચ્ચે શું આલ્કાઇલ ફ્લોરાઇડ વત્તા AgX. ઠીક છે, આ પ્રક્રિયાને શું કહેવાય છે? સ્વાર્ટ પ્રક્રિયા. તો આ થઈ એની બનાવટ, ટેક્સ્ટ બુક ની બનાવટો. પછી જઈએ આગળ. ત્યારબાદ જેટલી પણ પ્રક્રિયાઓ અત્યારે આપણે જોઈ ને એ બધાનું જો કોમ્બિનેશન કરીએ તો ધારો કે મારે CH3CH2I આડો ઇથેન બનાવવું છે તો કેટલી રીતે બનાવી શકાય. આવું જયારે તમને આવડે ને ત્યારે આ પ્રક્રિયાઓ આવડે છે તેમ કહેવાય. એમની ઘણા બધા લોકોની કમ્પ્લેન એવી હોય છે કે સર ઓર્ગેનિક અઘરું પડે છે. કેમ કે એને પ્રોપર તરીકાથી યાદ નહીં રાખવામાં આવતું એટલા માટે. બાકી 70% વિદ્યાર્થીઓ એવા બી છે કે જે લોકો એવું કહે છે કે ના સર અમે પ્રયત્ન કર્યો અમને યાદ રહી ગયું. 30-40% છોકરાઓ એવા છે કે જે એવું વિચારે છે કે મારથી નહીં થાય તો બેટા ટેકનિક થી કામ કરતો 100% થશે. જો આ નિપજ છે અને કેટલી જગ્યાએ બનાવી શકાય. આ ઇથેન નહીં તો ઇથેનોલમાં I2 અને રેડ પર પરત અગર અહીંયા CH3CH2Cl હોત તો ઓપ્શન વધી જાય આલ્કોહોલમાંથી તો PCl3 વાપરી શકાત, SOCl2 વાપરી શકાત, PCl5 વાપરી શકાત, NaCl plus H2SO4 વાપરી શકાત, સાંદ્ર HCl અથવા HCl ગેસ વાપરી શકાત Cl2 ની હાજરીમાં ચલાવે છે. પછી ઇથેન માંથી આયોડો ઇથેન બનાવી શકાય I2 ની હાજરી. બરાબર, અગર અહીંયા Cl હોત તો Cl2 વાપરતા સૂર્યપ્રકાશની હાજરીમાં, H2 હોત તો કશાની જરૂર ના પડતી. તો આપણે છોકરાઓ પછી આલ્કીનમાં HI ઉમેરીએ તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. પહેલો હુમલો H+ કરી પછી એની પાસે કોણ આવે બીજા સ્ટેપમાં I- અને આપણે શું મળે આ રીતના એક કાર્બન સાથે H જોડાયો બીજા સાથે I જોડાયો પાઈ બની તૂટી ગયો હાઇડ્રોજન થતો થઈ ગયો. પછી સ્પિન્ટો સ્ટેટ પ્રક્રિયામાં આપણે જોઈ તેનાથી પણ બનાવી શકાય. હવે આની બદલે તમે ક્લોરો ઇથેન હોય તો કેવી રીતે બનાવી શકાય તે વિચારવાનું. એમાં શું ઉમેરવું પડે તે વિચારવાનું. 1 ક્લોરોપ્રોપેન 2 ક્લોરોપ્રોપેન હોય તો શું કરવાનું વિચારજો. અને આ જો આપણે તો પ્રક્રિયા મોડે થઈ એવું કહેવાય. હા, અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે જો તમારી પાસે પ્રોટીન હોય, પ્રોટીનની અંદર Cl2 CCl4 ની હાજરીમાં એટલે કે બિનદ્રવ્ય દ્રાવકમાં ઉમેરવામાં આવે તો યોગશીલ પ્રક્રિયા થશે અને વિસિનલ ડાયહાઇડ્રાઇડ. પરંતુ જો Cl2 આપણે SOCl2 ઉમેરીએ અને ગરમી આપી તો એનાલિક પોઝિશન પર વિસ્તારવાનું છે. એનાલિક પોઝિશન આ વસ્તુ બ્રોમિન સાથે પણ કરી શકાય. બ્રોમિન અને ઊંચું તાપમાન હોય તો અહીંયા એનાલિક પોઝિશન પર વિસ્તારવાનું છે. યાદ રાખજો બીજા કેમ કે ઊંચા તાપમાને અને અમુક સ્પેસિફિક પ્રક્રિયકોમાં યોગશીલના બદલે શું થયું વિસ્થાપન એનાલિક વિસ્થાપન. આની બદલે તમે NBS વાપર્યું હોય N-બ્રોમોસક્સિલિમાઇડ તો પણ નિપજ તરીકે શું મળે આપણને આ રીતના એનાલિક પોઝિશન પર વિસ્થાપન થશે. એટલે આ પહેલી પ્રક્રિયા યોગશીલ છે જે મેં ટેક્સ્ટબુકમાં સમજાવી ટેક્સ્ટબુક પ્રમાણે. આ 3 પ્રક્રિયાઓનો ઉપયોગ ક્યાં આપ્યો છે? ચોપડીના લખાણ સંબંધિત પ્રશ્નની અંદર. લખાણ સંબંધિત ઇન્ટેક્સ ક્વેશ્ચન છે 10.5 અને એમાં છઠ્ઠો પ્રશ્ન છે. જુઓ જરા, બરાબર ને? એ સિવાય પાઠ્યપુસ્તકનો કોયડો 10.4 તમારાથી થશે. એમાં કેટલાકને HCl ઉમેર્યું છે, HBr ઉમેર્યું છે, કેટલાકમાં પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં ઉમેર્યો છે. તો એ પ્રક્રિયા પૂર્ણ કરો, તમને હવે આવડશે. આ પ્રક્રિયા તમે ભણ્યા તો
ત્યારબાદ બાળકો આપણે જોઈએ રાસાયણિક ગુણધર્મો. તો પ્રથમ જોઈએ હેલો આલ્કેન રાસાયણિક ગુણધર્મો. હેલો આલ્કેન સંયોજનો મોટે ભાગે 3 પ્રકારની પ્રક્રિયા આપે છે. એક કેન્દ્રવાદી વિસ્થાપન, જે ઇંગ્લિશમાં કહેવાય સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન. સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન જેને આપણે કહીએ એસએન પ્રક્રિયા. એસએન પ્રક્રિયા બે જાતની છે. એક છે SN1 અને બીજું છે SN2. ઓકે, બીજું છે વિલોપન પ્રક્રિયા જેને ઇંગ્લિશમાં કહેવાય એલિમિનેશન રિએક્શન. ત્રીજું છે ધાતુસર પ્રક્રિયા આપી શકે છે. ધાતુમાં આપણા સિલેબસમાં બે પ્રક્રિયાઓ આપી છે. એક તો સોડિયમ સુતાઈસર, સોડિયમ ધાતુ સાથે સુતાઈસરની અંદરીય પ્રક્રિયા, જે પ્રક્રિયાને વોર્ડ્સ પ્રક્રિયા અથવા વોર્ડ્સ ફિટિંગ અથવા ફિટિંગના નામે ઓળખવામાં આવે છે. પછી મેગ્નેશિયમ અને સુતાઈસરની અંદરીય જે પ્રક્રિયા કરાય તેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાના નામે ઓળખાય છે. એમાંથી જે નિપજ મળે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા મળે. સૌપ્રથમ જોઈએ આપણે કેન્દ્રવાદી વિસ્થાપન પ્રક્રિયાઓ. હેલો આલ્કેન પ્રક્રિયા તરીકે અહીંયા લીધેલો છે. એ હેલો આલ્કેનની પ્રક્રિયા ન્યુક્લિયોફાઇલ સાથે કરાય. ન્યુક્લિયોફાઇલ તરીકે કોણ હોઈ શકે? તો કોઈ OH- હોઈ શકે, CN- હોઈ શકે, NC- હોઈ શકે, NO2- હોઈ શકે, ONO- હોઈ શકે. બરાબર. પછી બીજું કોઈ હેલોજન હોઈ શકે, OR- હોઈ શકે, OCOR હોઈ શકે, NH2 હોઈ શકે, NH2. તો આ બધા અલગ અલગ કેન્દ્રવાદીમાં આ લોકો જે છે ને એ યુનિક છે. કઈ રીતે યુનિક છે? ઉભયદંતી કેન્દ્રવાદી કહેવાય, એમ્બિડેન્ટેડ કેન્દ્રવાદી. મતલબ એક જ આયનમાં બે પરમાણુઓ દાન કરી શકે છે. કાર્બન દ્વારા પણ દાન કરી શકે છે અથવા નાઇટ્રોજન દ્વારા પણ દાન કરી શકે છે. અહીંયા NO2 અને ONO. NO2 માં નાઇટ્રોજન દ્વારા જો કાર્બન સાથે બંધ બનાવશે તો RNO2 નાઇટ્રો આલ્કેન કહેવાય નહીં. અને ONO દ્વારા જો બંધ બનાવશે તો એને કહેવાય નાઇટ્રાઇલ આલ્કાઇલ નાઇટ્રાઇલ ટોપ નિપજ કહેવાય. બરાબર. આ લોકો ઉભયદંતી છે. તો આ બધા અલગ અલગ કેન્દ્રવાદી પ્રક્રિયકોની પ્રક્રિયા જે છે તે બે અલગ અલગ રીતે એક થાય SN1, બીજું થાય SN2. What is the major difference between SN1 and SN2? SN2 અને SN1 વચ્ચેનો બેઝિક ડિફરન્સ તેની ક્રિયાવિધિ. SN2 ની અંદર કેન્દ્રવાદી જે જગ્યાએ હેલોજન છે ને તેની પાછળની બીજી બાજુએથી હુમલો કરે છે. અહીંયા કાર્બન પાછળ પોઝિટિવ છે, હેલોજન પાછળ નેગેટિવ. કાર્બન પરનો ધનભાર જેટલો વધારે તેટલું ન્યુક્લિયોફાઇલમાં આક્રમણ થયું. અને કાર્બનનો ધનભાર ઘટાડવાનું કામ કોણ કરશે? I+ અસર. મિથાઇલ હોય, વધારે પડતા મિથાઇલ સમૂહ હોય તો I+ અસર ઘટી, I+ અસરના કારણે ધનવીભાર ઘટી જાય. તેથી ન્યુક્લિયોફાઇલમાં આક્રમણ થયેલું ના થાય. બીજું, જેટલું અહીંયા ક્રાઉડ હશે જેટલી અહીંયા વિસ્તાર હશે એટલો પણ ન્યુક્લિયોફાઇલનો હુમલો મુશ્કેલ. એટલે ન્યુક્લિયોફાઇલ આસાનીથી કોની અંદર હુમલો કરી શકશે? અહીંયા બધી જગ્યાએ H હોય તો CH3H મિથાઇલ હેલાઇડમાં સૌથી ઈઝી એટેક કરી શકે. અહીંયા ન્યુક્લિયોફાઇલ કોના પર જશે? ઇલેક્ટ્રોન લઈને કાર્બન પર, અને વચ્ચે સંક્રાંતિ અવસ્થાનું સર્જન થશે જેમાં આંશિક બંધ બન્યા અને આંશિક બંધ તૂટ્યા. હાઇડ્રોજન બધા ઇલેક્ટ્રોન કરવા અને તરત જ આ સંક્રાંતિ અવસ્થામાંથી નિપજ મળશે. અને જે નિપજ મળશે એ નિપજનું થશે ઇન્વર્ઝન. બેટા ઇન્વર્ઝન. હવે ઇન્વર્ઝન કોઈ નો ઉપયોગ કરો. ધારો કે આમે અહીંયા એક લાઈન આ રીતે બતાવી છે ડોટેડ S બરાબર. અને બીજું આ રીતે સોલિડ પાછળ જેને કહેવાય આ છે છૂટક પાછળ જે પાછળની સાઈડ જાય છે. સોલિડ જે આગળની સાઈડ આવે છે અને ત્યાં કોણ જોડાયું હતું? Br. બરાબર છે. બાકી ત્રણ જગ્યાએ શું હતું? H. ધારો કે અને પછી જે જગ્યાએ Br હતો તેની ઓપોઝિટ સાઈડ પણ આવી ગયો ન્યુક્લિયોફાઇલ. જે જગ્યા પર Br હતો તેની ઓપોઝિટ સાઈડ પર પણ આવી ગયો ન્યુક્લિયોફાઇલ. આવે છે બાળકો? બાકી ત્રણ જગ્યાએ કોણ જોડાયું છે? નાઇટ્રોજન જે બી સમૂહ હશે તે. એટલે આ જે થયું ને એને કહેવાય ઇન્વર્ઝન થયું કહેવાય. જો નિપજમાં ઇન્વર્ઝન થયું માલુમ પડે છે. વિરુદ્ધ બાજુએથી જ્યાં ન્યુક્લિયોફાઇલ જ્યાં હેલોજન છે તેની વિરુદ્ધ બાજુએથી ન્યુક્લિયોફાઇલ જોડાય.
ઇન્વર્ઝન થયું માલુમ પડ્યું. ખ્યાલ આવે છે? થોડુંક વિચારો. આ અણુ જે આમ હતો અને હાઇડ્રોજન જે બહારની છે મારો અમુક બહારની ગળા છે તો તમે ધારો કે આને આમ 180 ડિગ્રી રોટેટ કરાવડો તો મારો અમુક ક્યાં ગયો અંદરની સાઈડ જતો રહ્યો ને ત્યાં ન્યુક્લિયોફાઇલ બને એટલે અંદરની સાઈડ ન્યુક્લિયોફાઇલ. ઠીક છે? હાઇડ્રોજન નીકળી ગયો ઇલેક્ટ્રોન લઈને. હવે આજે આખી પ્રક્રિયા તેમાં ઇન્વર્ઝન તો થયું અને સક્રિયતાનો ક્રમ SN2 પ્રક્રિયાની સક્રિયતાનો ક્રમ મિથાઇલ હેલાઇડ સાથે 5 થાય, પ્રાથમિક સાથે ધીમી, દ્વિતીયક સાથે ધીમી, તૃતીયક સાથે 9 બરાબર થાય, દ્વિતીયક તૃતીયક હોય તો SN2 બહુ ઓછા. પ્રત્યેક તરીકે મિથાઇલ હેલાઇડ પ્રાથમિક હેલાઇડ હોય તો પ્રત્યેક થવાના SN2 ના માર્ગે થવાના ચાન્સીસ વધુ છે. અહીંયા પ્રક્રિયાનો જે વેગ છે, પ્રક્રિયાનો વેગ એ સબસ્ટ્રેટની એક ઘાત અને ન્યુક્લિયોફાઇલની એક ઘાત એટલે કે પ્રક્રિયાનો ક્રમ જે છે તે દ્વિતીય ક્રમ દ્વિઆણવીય કેન્દ્રના વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય. એટલા માટે એને SN2 કહેવામાં આવે છે. બાકી આ SN2 પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. કેટલા તબક્કામાં થાય છે? એક જ તબક્કામાં. ખ્યાલ આવે છે બેટા? એ નિપજમાં શું થયું? ઇન્વર્ઝન. જ્યારે SN1 ની અંદર શું થાય છે? SN1 પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. એનો પહેલો તબક્કો એવો છે જેમાં સબસ્ટ્રેટ પ્રક્રિયા શું મુખ્ય પ્રક્રિયા સબસ્ટ્રેટનું અસમ વિભાજન છે અથવા વિષમ વિભાજન થઈને કાર્બોકેટાયનનું બનવું. અને બીજા સ્ટેપમાં કાર્બોકેટાયન ન્યુક્લિયોફાઇલનું જોડાણ, કાર્બોકેટાયન અને કેન્દ્ર અનુરાગીનું જોડાણ. પણ આમાંથી પ્રથમ તબક્કો એ છે ધીમો તબક્કો અને વેગ નિર્ણાયક તબક્કો. પ્રથમ તબક્કો કેવો છે? ધીમો અને વેગ નિર્ણાયક તબક્કો. બીજો તબક્કો છે ઝડપી તબક્કો. પ્રથમ તબક્કામાં શું થશે? ફરી વેલો અહીંયા સમજો જરા. પ્રક્રિયક જે છે તમારો RX જેમાં આને કહેવાય સબસ્ટ્રેટ જેનું પેલા થશે વિષમ વિભાજન. અને વિષમ વિભાજન થવા માટે ની ઉર્જા ધ્રુવીય દ્રાવકમાંથી મળશે. ધ્રુવીય દ્રાવક એટલે એમોનિયા, પાણી, આલ્કોહોલ, તેલ વગેરે. અને કાર્બોકેટાયન બની ગયો. આ કાર્બોકેટાયન કેવો હશે? sp2 સંકુલ. અહીંયા કાર્બનનું સંકલન તો sp3 એમાંથી બની ગયું sp2 કાર્બોકેટાયન. હવે આપણે જાણીએ છીએ કયો કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય, તૃતીયક વધારે સ્થાયી હોય. એટલે SN1 ની સરળતા તૃતીયક સાથે થશે. તો આપણે બેટા અને પછી એ કાર્બોકેટાયનની સાથે X માઈનસ ન્યુક્લિયોફાઇલ માઈનસ કેન્દ્રદ્રાવી ન્યુક્લિયોફાઇલ એ બે બાજુએ જોડાઈ શકે છે. એ આગળની સાઈડ પણ જોડાઈ શકે છે અને પાછળની સાઈડ. એટલે એમાં નિપજમાં શું થશે? બે અલગ અલગ બિલકુલ અહીં ધ્યાન જ્યાં બિયાર હતો ત્યાં જ અગર ન્યુક્લિયોફાઇલ જોડાશે તો એને કહેવાય ધારણ રિટેન્શન. કહેવાય ધારણ અથવા રિટેન્શન. એવી છે એવી એવી જે જગ્યાએ બિયાર હતો ત્યાં જ ન્યુક્લિયોફાઇલ જોડાય અને કહેવાય ધારણ. અને વત્તા બીજું શું થશે? ઇન્વર્ઝન. બેટા ઇન્વર્ઝન ઇન્વર્ટેડ પ્રોડક્ટ. એટલે કે બે પ્રતિબિંબિત સમઘટકોનું શું મળ્યું? મિશ્રણ. અગર આને હું મોનિટરીને રોટેટ કરાવતો તો બિયાર વાળો ભાગ જતો હતો અંદર અને ત્યાં ન્યુક્લિયોફાઇલ જોડાયો. એટલે આ શું થયું? ઇન્વર્ઝન થયું કહેવાય. અને આને કહેવાય ધારણ. પહેલી નિપજ મળી ધારણ કહેવાય અને રિટેન્શન. ધારણ એટલે જ રિટેન્શન. ધારણ એટલે રિટેન્શન પ્રમાણે નિપજ મળી અને આને કહેવાય વ્યુત્ક્રમણ. એને કહેવાય ઇન્વર્ઝન.
એટલે અહીંયા બંને નિબંધ મળી, બે પ્રતિબિંબી સમઘટકોનું મિશ્રણ મળ્યું. ઇક્વલ મિશ્રણ પણ હોય તો અનઇક્વલ મિશ્રણ પણ હોય. મોટે ભાગે આવી નિબંધ મળવાના ચાન્સીસ વધારે છે. કેમ કે અહીંયા અવરોધ નડે છે આ બાજુ ગામમાં, પેલી બાજુ પાછળથી અવરોધ નડશે નહીં. SN1 ની સરળતાનો ક્રમ સક્રિયતાનો ક્રમ તૃતીય ગ્રેટર દેન દ્વિતીય ગ્રેટર દેન પ્રાથમિક ગ્રેટર દેન મિથાઇલ હેલાઇડ. આ પ્રક્રિયાનો વેગ જે છે એ સબસ્ટ્રેટ પર જ ખાલી આધાર રાખે છે. એટલે એનો પ્રક્રિયાનો ક્રમ પ્રથમ ક્રમ છે. બીજું SN1 ક્યારે ઝડપથી થાય? SN1 ની સરળતા I પ્લસ અસર અથવા R પ્લસ અસરના સમપ્રમાણમાં છે. I પ્લસ અસર અથવા R પ્લસ અસરના શું છે? સમપ્રમાણમાં છે. પણ બીજી એક વસ્તુ યાદ રાખજો, હેલોએરિન સંયોજન જે હોય ને, હેલોએરિન તે SN1 આપે નહીં. તે શું આપશે? ખાલી SN2. એની ધીમી આપશે. હવે અત્યારે તમે હેલો આલ્કેન નું ડિસ્કસ કરું છું, પણ થોડું દિમાગમાં ઘુસાડજો બેટા. હેલો આલ્કેન જો પ્રાથમિક અથવા મિથાઇલ પ્રકારનો હોય તો એ SN2 આપશે. દ્વિતીય કે તૃતીય પ્રકારનો હશે તો SN1 આપશે. પણ હેલોએરિન સંયોજન હશે તો બેટા હેલોએરિન તો SN1 આપશે જ નહીં. કેમ કે એમાંથી કાર્બોકેટાયન બનવો, ક્લોરોબેન્ઝીન માંથી ફિનાઇલ કાર્બોકેટાયન C6H5Cl માંથી C6H5 ફિનાઇલ કાર્બોકેટાયન બનવો કેવો છે? મુશ્કેલ, અસ્થાયી છે. પ્રક્રિયા પાછી જતી રહે છે. આવે છે. બીજું, અગર તમારો પ્રક્રિયક આવો હોય, બેન્ઝાઇલિક હેલાઇડ, અને એમાંથી જો બેન્ઝાઇલ કાર્બોકેટાયન બને તો SN1 થવાના ચાન્સીસ વધી જાય. આના ચાન્સીસ વધી જાય SN1 ના. કેમ કે સંપન્નના કારણે સ્થાયી હોય છે. અને અગર પ્રક્રિયક આવો બી હોય, એલાઇલિક હેલાઇડ, ધારો કે અહીંથી હાઇડ્રોજન નીકળી ગયો અને કાર્બોકેટાયન બની ગયો, તો એ કાર્બોકેટાયન પણ સંપન્નના કારણે સ્થાયી હશે. એટલે હમણાં થોડી વાર પહેલા બેન્ઝાઇલિક હેલાઇડ અને બીજું એલાઇલિક હેલાઇડ, તેમ SN1 આપવાની વિશેષ સ્થાયીતા હોય છે. યાદ રાખજો. ઠીક છે બેટા? આના વિશે ડિટેલમાં આટલું મોઢે કરી નાખજો, એકદમ મસ્ત કડક. અને ડિટેલમાં પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. મને તમે જરા કમેન્ટ કરીને કહેજો કે રિવિઝનમાં હું આટલું જે સમજાવું છું તે સફિશિયન્ટ છે કે હજી બી ટૂંકમાં સમજાવું, હજી બી નાનો વિડીયો રાખો. તમે કહેશો એવું કરું. કમેન્ટ કરીને મને પ્રતિક્રિયા આપો. બરાબર છે? જેથી આગળના વિડીયો શોર્ટમાં ટુ ધી પોઈન્ટ વધારે સારી રીતે તમને ઇફેક્ટિવ રીતે હું રાખી શકું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં જલ્દી. થેન્ક યુ વેરી મચ.